નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં સામાયિક એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો વિષય રહેવાનો છે અંગ્રેજી વિષય રહેશે, ધોરણ રહેશે 7, યુનિટ રહેશે 1 થી 4, સમય રહેશે 1 કલાક ને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તારીખ છે 1/3/2025 એટલે કે 1 માર્ચ. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં આપણે શું આપેલું છે? તો પહેલાં જોઈએ તો વાર્તા, પરિષદ અને કાવ્ય સમજી અર્થગ્રહણ કરે છે. તો પહેલું છે રીડ ધ પેરેગ્રાફ્સ અને આન્સર ધ ક્વેશ્ચન એની 1. તો તમારે પેરેગ્રાફ વાંચવાનો રહેશે અને ક્વેશ્ચનના આન્સર તમારે દેવાના રહેશે. તો એમાં આપણે જોઈએ તો પહેલું છે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. તો એ જંગલમાં આપણે જોઈએ તો ફોટોગ્રાફી કરતો હોય છે. પછી છે હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ધેર હી લોસ્ટ હિઝ વે. He asked Lakshmi, a girl from Gir, to help him. Lakshmi is standard 7. She was not able to speak English properly. On the other side, Faizan was not able to understand Gujarati. Was Lakshmi able to help him? તેમાં જોઈએ તો વેર ડીડ ફૈઝાન ગો. તો ફૈઝાન છે કઈ જગ્યાએ આપણે જોઈએ તો આવી રહ્યો છે. તો ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ફ્રોમ ધ તમિલનાડુ. તો એના ક્યાંથી આવે છે એમાં જવાબ. અને ક્યાં જવું હતું એને આપણે જોઈએ તો ગીર ફોરેસ્ટમાં એ ફસાઈ જાય છે. બીજા નંબર છે વોટ ઇઝ અ ફૈઝાન. તો વોટ ઇઝ અ ફૈઝાન, તો વોટ ઇઝ અ ફૈઝાન શું છે તેમાં આપણો જવાબ આવશે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. તો બીજાનો આન્સર આ રહેશે. પછી છે વોઝ લક્ષ્મી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તો નો લક્ષ્મી નોટ લક્ષ્મી નોટ આપણે જોઈએ તો એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તો આમાં જવાબ આવશે નોથી તમારે શરૂઆત કરી દેવી. ફૈઝાન વોઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. તો નો, આમાં જવાબ આવશે ફોલ્સ. શું જવાબ આવશે? ફોલ્સ જવાબ આવશે. એ પણ સમજતો નહોતો. રાઇટન ધ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ફાઉન્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. ફાઉન્ડ, તો ફાઉન્ડનો આપણે જોઈએ તો ઓપોઝિટ વર્ડ ગોતવાનું છે. તો ફાઉન્ડનો આપણે જોઈએ તો એ ખોવાઈ જાય. તો લોસ્ટ વે. શું જવાબ આવશે? લોસ્ટ. ફાઉન્ડનું છે લોસ્ટ. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય ટીક કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે તો આ ફકરો તમારે સાહિત્ય વાંચી લેવાનો છે. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર કુકુ હાઉસ. અ કુકુ lives there. It start singing early in the morning. Cuckoo hears it around 5 a.m. It's their alarm clock. All her family members like to woke up after its voice. Cuckoo tries to make some photographs of it, but it hides itself behind the leaves. Cuckoo likes to read on the terrace. Sometimes she copies its song. It is fun, it's like her company. વેર ડઝ ધ કુકુ લીવ. તો કુકુ છે ક્યાં આપણે જોઈએ તો તેમાં આપણો જવાબ આવશે અહીં જોયું એનો જવાબ છે પહેલાનો. વાંચો. ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર કુકુઝ હાઉસ. અ કુકુ લીવ્સ. કુકુ ને કુકુસ લીવ્સ ધેર. તો ક્યાં આપણે જોઈએ તો મોટું લીમડાનું ઝાડ છે ત્યાં કુકુ છે કોઈ એના આપણે જોઈએ તો રહે છે. વોટ ડુ કુકુ ફેમિલી મેમ્બર્સ લાઈક. તો અહીં જો ઓલ ફેમિલી મેમ્બર્સ લાઈક કપો આ જો બીજા નંબરનું છે આ. પછી છે ડઝ કુકુ કોપી કુકુ સોંગ. યસ, આપણે જોઈએ તો યસ, આમાં જવાબ આવશે યસ. કુકુ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. તો સાચું છે, ટ્રુ રહેશે આ. ક્યાં આપેલું છે જો કુકુ લાઈક અહીં જરૂર આ જો લીવ્સ વાળું છે સાહિત્ય જોઈ લેવું. રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફ્રોમ લેટ ફ્રોમ ધ પેરેગ્રાફ. લેટ, તો લેટનું અહીં જો અર્લી આપેલું છે આ જો અર્લી. તો શું જવાબ આવશે? અર્લી. આમાં જવાબ આવશે અર્લી. જવાબ તમારો સાચો રહેશે. પછી છે આ ફકરો તમારે સાહિત્ય વાંચી લેવાનો રહેશે. તો આપણે એને હવે હું તમને ક્વેશ્ચન જણાવી દઉં છું આન્સર. વોટ ડુ ધ ટીચર્સ ટેલ. તો ટીચરે શું ટેલ આપણે જોઈએ તો ધ કોબર મીન્સ ધ શૂઝ. વી કેન નેવર ફોરગેટ અવર ટીચર્સ. ધે ટીચ સ્ટુડન્ટ વેરિયસ સબ્જેક્ટ. પછી વાય કેન વી સ્લીપ સેફ્ટલી આપણે જોઈએ તો આપણે શું કામ. તો અહીં જુઓ વી કેન સ્લીપ in our home safely because the soldier protect our borders.
તો આમાં બીજાનો આન્સર રહેશે. ડઝ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ? તો આમાં શું હશે? ધ ડોક્ટર. અહીં ધ ડોક્ટર્સ ટેક કેર ઓફ વેન વીર ઇલ. તો વીઆર આપણે જ્યારે બીમાર હોય ત્યારે આપણે ટેક કેર લેતા હોય. તો જવાબ આવશે ઇલ, બીમાર હોય ત્યારે. પછી છે આગળના ક્વેશ્ચન. ધ ટીચર ટીચ ધ સ્ટુડન્ટ્સ. તો સાચું રહેશે, ટ્રુ રહેશે. અને રાઇટ ધ સિમિલર વર્ડ ઓફ ડિફરન્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ. ડિફરન્ટ, તો ડિફરન્ટનો જવાબ શું આવશે? તો કોમ્બલર મીન્સ શું? નેવર ફોરગેટ ટીચર ધે ટીચ સ્ટુડન્ટ વેરિયસ સબ્જેક્ટ. ડિફરન્ટનો જવાબ આવશે વેરિયસ. શું જવાબ આવશે? વેરિયસ. તો આવી જવાબ રહેશે તમારો વેરિયસ જવાબ એમાં રહેશે. સાહિત્ય તમારે કરી લેવાનો રહેશે. પછી ચોથા નંબરનો ફકરો સાથે સાહિત્ય વાંચી લેવો અને ક્વેશ્ચનના આન્સર તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે. વેર ડુ વી સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ? વોટ વિલ ધ સિસ્ટમ કાઉન્ટ? વિલ ધ ડ્રાઈવર્સ રન ધ ટ્રેન્સ? વી વિલ બી એબલ ટ્રાવેલ્સ વિથઆઉટ ટિકિટ્સ? તો નો. અને રાઇટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ગીવ ફ્રોમ ધ પ્રેસ. ગીવનું થું થશે મિત્રો. ગીવનું ઓપોઝિટ વર્ડ તો લેવું. ગીવ તો આપણે જોયું તો ચાર્જ કરવું એમ કહી શકાય મિત્રો. બીજું શું છે? આગળના ક્વેશ્ચન 5મા નંબરનો ફકરો હું તમને કરાવી દઉં છું. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધેર હાઉસ એન્ડ લેબોરેટરી? તો આમાં જવાબ આવશે કેટલું છે? 15 કિલોમીટર. અહીંયા જો આપેલું છે. ધે ગો ટુ ધ લેબોરેટરી. ઇટ ઇઝ 15 આપણે તો 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધે હોમ. તો જવાબ આવશે 15 કિલોમીટર. આવું છે પહેલાંનો આન્સર. પછી વેન ડુ શિવ એન્ડ શંકર લીવ ધેર હાઉસ? તો ક્યારે એનું ઘરેથી મિત્રો જાય છે? તો આ જો અહીંયા રાઉન્ડ 10 AM શિવ અને શંકર લીવ ધેર હાઉસ. તો બીજા નંબરનો આન્સર છે 10 વાગ્યાનો. પછી વિલ ધ રોબોટ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી? તો એમાં શું છે? ધ રોબોટ વિલ હેલ્પ ચિલ્ડ્રન ધેર સ્ટડી એન્ડ પ્લે. તો આ સાચું છે ત્રીજા નંબરનો. ચોથા નંબર શંકર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તો એમાં જવાબ આવશે શું? જવાબ આવશે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ. તો આ ખોટું રહેશે. અને રાઇટ અપોઝિટ વર્ડ ફ્રોમ ઓલ્ડ. તો ઓલ્ડનું અપોઝિટ વર્ડ થયું છે યંગ થવું જોઈએ મિત્રો. તો આપણે જોઈ લઈએ આમાં ક્યાં આપેલું છે. તો ઓલ્ડનું ચિલ્ડ્રન આપણે કહી શકીએ. શું ચિલ્ડ્રન કહી શકીએ. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. બાકીના ક્વેશ્ચનો તમને જોઈ દો. કૃષ્ણા ડઝ ગોઈઝ ટુ માર્કેટ? ડઝ કૃષ્ણા ગો ટુ માર્કેટ? તો આના જવાબ આપણે સાહિત્ય તમારે જોઈ લેવાના છે. વી સિંગ સોંગ. તો આર વી સિંગ સોંગ્સ. એવી રીતે તમે કહી શકો. મિતાલી ડેકોરેટ્સ હર હાઉસ ઓન દિવાળી. તો ડઝ મિતાલી. શું જવાબ? ડઝ મિતાલી ડેકોરેટ હર હાઉસ ઓન દિવાળી? માય મધર નોઝ એવરીથિંગ. તો ડઝ માય મધર નો એવરીથિંગ? એવી રીતે તમે કરી શકો. તો તમારે સાહિત્ય કરી લેવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધે લર્ન ઇંગ્લિશ. તો આપણે જોઈએ તો શું ધ્યેયનું શું છે? ધે લર્ન ઇંગ્લિશ. તો એને આપણે આગળ શું મૂકવાનું? આગળ આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે શું મૂકશું? તમારે જવાબ દેવાનો છે આ તમે મૂકી શકો. આઈ ધે લર્ન ઇંગ્લિશ. એવી રીતે તમારે કરવું. દિશા શો અસ ધ વે. તો શું હશે? ડઝ દિશા શો અસ ધ વે? માય ફાધર ઓલવેઝ હેલ્પ મી. ડઝ માય ફાધર ઓલવેઝ ખાલી એમને હેલ્પ મી. એમાં છે હેલ્પ્સને બદલે હેલ્પ મી થઈ જશે. હવે તમારે કરી લેવું. પછી આમાં સ્ટડી ધ ટેબલ, રીડ ધ એક્ઝામ્પલ, રાઇટ ધ 5 સેન્ટેન્સ. તો તમારે 5 વાક્યો આમાંથી બનાવવાની છે. સાહિત્ય જોઈ લો. જાતે તમારે મિત્રો કરવાની છે. સમય રહેશો તો મિત્રો આપણે આ ક્વેશ્ચનના આન્સર પર તમને હું કરાવી દે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.